ઉત્તર ગુજરાતના મિની સોમનાથ તરીકે ઓળખાતા મહેસાણા તાલુકાના સારડી ગામે આવેલા પ્રાચીન અને ચમત્કારી સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું। હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહીં દર્શન કરીને ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કર્યા વિના કહી શકાય કે કર્યા હોવાની અનુભૂતિ કરે છે। મહત્વનું છે કે આ પ્રકારે દર્શન કરીને ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કર્યા હોવાની અનુભૂતિ કરે છે। શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અહીં લોકમેળાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે, જેમાં લાખો લોકો દર્શન અને મનોરંજનનો લાભ લે છે। આજે શ્રાવણ મહિનાનો પહેલા સોમવારે શ્રી પીપળેશ્વર દાદાના દર્શન કરવા આવી ધન્યતા અનુભવું છું। શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે સોમવારે હું અમદાવાદથી દાદાના દર્શન કરવા આવેલ છું। દાદા અમારા મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને પીપળેશ્વર મહાદેવ આજે દર્શન કરવા આવી ભાવિ ભક્તોનું ઘોડાપુર આજે અહીંયા છે, એને જોઈને ખૂબ આનંદ થાય છે અને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવું। શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે તો અમે આજે દર્શન કરવા આવે છે, કેમ કે એક પ્રાચીન મંદિર છે જે લોકોને તમે ભીડ તો જોઈ શકો છો, કેમ કે અહીંયા બહુ લોકો આસ્થા લઈને આવે છે અને બધાની મનોકામના પણ પૂર્ણ થાય છે। હું છેલ્લા અમે ઘણા 10 વર્ષોથી અહીંયા અમે દર્શન કરવા આવીએ છીએ।